તહેવાર આવ્યા છે તે ઘરમાં કોઈ કશું ખાવાનું પડ્યું નહીં. બાજુવાળાએ થોડી બાજરી આલી તે કીધું કૂટી અને થોડી ઘે બનાવું તો છોકરાને ખાવા થાય બાપડા. માં હા બેટા 20 રૂપિયાનો પિચકારી રંગ લાવવા કલર. બેટા પિચકારી રંગ લાવવા ઘરમાં કોઈ ખાવા નહીં, પૈસા ચોઈ લાવું હું? મારા તો ચકલો પીવું છે આટલો ને કલર ને રંગ ને હું પિચકારી કઈ મારી રમી મને નહીં રમાડતા ભેગા જતા મમ્મી જોઈ લઈએ કે કલર ને પિચકારી ભાઈ રંગ કે એ તો સાચી વાત પણ તા બાપા મજૂરી જ્યાં ને તે તા બાપાને કીધું મેં કે પૈસા લાવજો આજે. મોટી મોટી રે લાયા મને તો ભેગું રમાડતા નહીં. મને તો મારે કે તું જતો રહી પણ એમાં જોરી કે લઈને આવી તો જ રમાવાનું. રો ના બેટા હો, રો ના. તું તાર હાલ રમ, હું આજે લાવશું હો. હમણાં આવશે ને તા બાપા એટલે હો. જોઈ લાવજે પિચકારીમાં બેટા મોટી પિચકારી લઈ આલ્યો. આવરી મોટી માં લઈ આલે. મોટી લઈ આલે મામા છોકરા જરા મો તો લગી તહેવાર આવ્યા છે અને બાપુ આજે પૈસા લઈને આવે તો સારી વાત. આ છોકરા મેં ભાઈ દોવાલે કો આજે લઈ આલું. એ ભગવાન જેવી પરીક્ષા કરે તું અમારી. આટલા ગરીબો કરવા બનાયા અમને. આજુબાજુ વાળા રૂપિયા વાળા છોકરા રમે છે, મારો છોકરો જોઈ રહ્યો છે. હવાના મજૂરી જ્યાં છે પણ મજૂરી છે કે મળી હશે કે નહીં મળી હશે પણ પૈસા લાવશે કે નહીં લાવશે કે ભાઈ એ ખબર નહીં પડતી. હું છોકરાનો જવાબ આલ્યો હોય. કિશોરીમાં ફોન નાખે ડોશી લે ફોન નાખજે. હા શું તું કિશોરીમાં હે શું થયું? આયા તમે? ઓ શું થયું? બોલતો ખરા બુડી તો ખબર પડે. આરતી બેહરી તો ખબર નહીં પડે મને તો. આપણા ગરીબો માટે હું નુકસાન નો ફાયદો ડોહા. તમે કહો તો એક વાત કહું તમે, આપણો તો એક જ છોકરો છે ને આટલો, એના માટે કશું કોઈ કરી નહીં એકતા. બોલો આપણા નહીં ઉત્તરાયણ હરખી રીતે એના માટે મનાઈએ કે ના દિવાળી નહીં કરી એકતા. બોલો એક ને એક છોકરો તો એ આપણા 12 મહિનામાં તહેવાર એક વખત આવે, દિવાળી જેવું આવે તહેવાર તો સારું ખવડાવતા નહીં, આપણે સારા પહેરાતા નહીં, સારું લઈ આવતા નહીં. કપડા ધોવાઈને નહીં લઈ આલે હારા કદી દિવાળી. દર તહેવારે છોકરો રોઈ રોઈ તહેવાર કાઢે છે. બધાના છોકરા છેલ્લા રાજી ખુશીથી તહેવારો ઉજવી અને આપણો છોકરો રોઈ રોઈને દાડા કાઢે. પણ ડોશી ચિંતા ના કરે. આ તો ગમે તે છે ને પણ ઓરી પડી ના ને જે જોતું છે હું એનો બાપો બેઠો છું એને લઈ આલે. હું જે જોવે ડોહા મજૂરી જ્યાં તે મજૂરી મળી કે ના મળે? મળે ને ડોશી મળી. કિશન આવ્યો તો તે કે એમાં મારે કલર અને પિચકારી લાવી. મેં કીધું તાર બાપો આવે કે એટલે મજૂરી લઈને આવે ને એટલે તને લઈ આલું કીધું. પૈસા લઈને આવે એટલે કીધું. ડોશી મજૂરી તો મળી પણ શેઠે પૈસા આપ્યા નહીં મને. પૈસા ના આલે ડોહા તમને શેઠે? ઓવા આપણે મજૂરી કરીને પૈસા જેમ ના આલે? વાત તારી સાચી ડોશી. હું શેઠના જોડી માગ્યા હતા પણ શેઠ એમ કહેતા હતા કે હાલ પૈસા નહીં, ઓરી પછી ને માર્કેટમાં પૈસા છે ને તને આપે. પણ તમે શેઠને ના કહીએ કોઈ આપણા ઘરની પરિસ્થિતિ કે કશું કોઈ ઘરમાં લાવવા નહીં, અન્નનો દાણો નહીં, આ બાજરી બાજુ વાળા તોય લાવી એ પાક વકરા વાળી તો તમે ના કહીએ કો કે પૈસા આલો અમન? ડોશી તારી બધી વાત સાચી. હું વાત કરીશ શેઠને
પણ હાલ તો ના જ પાડી રહ્યા. ના હોય તો તમે બીજી મજૂરી ગોતી લો હવે. ડોશી આમ તો કોઈ ઘર ચાલતું હોય. તારી બધી વાત છે પણ હાલના થોડું શેઠને બદલી નાખાય, હાલના થોડી કોઈ કોમ બદલી નાખાય. કોણ રાખે આપણું કોમે હાલના તો? તો તમે ડોહા ગમે તે કરો પણ તમે જો ને આપણી ઘરની પરિસ્થિતિ કહો, કારણ કે લોટ લાવાય ઘરમાં પૈસા નહીં. શું વાંધો નહીં, હું વાત કરું છું. જો મોને તો ઠીક, ના મોને તો ડોહા હું હંગાતા આવું પછી હું કહું. કશો વાંધો નહીં, તે આપણે 2 જણ છીએ અને મને તો ખબર કે પોણી પર પથ્થર એવો હડો હતો. પથ્થર દિલ પથ્થર દિલ. પણ ડોહા ઓમ નોમ આપણી ચો લગી જિંદગી જશે. લે જતા યાર જે ગાડું કરી દે. ઉપર ને કમ્પ્લીટ થઈ ગયું મકાઈ જેવું છે જો ભત્રીજા. હા, કોમ બધું પતી ગયું છે અને પેમેન્ટ આવી ગયું છે બરોબર. એટલે તારા મજૂરનો પગાર કરવો હોય ને તો કરી દે. પણ હું કહું છું કાકા, ખબર છે પગાર મોડી પછી, હાલ નહીં, મોડી પછી કરીશું. પણ આ હું તહેવાર આવે નજીક તે પગાર કરી દીધો તો સારું રહો તેમ. કોઈનો પગાર કરવો નહીં, એ તો ખબર પડે કે શેઠનો પાવર સીમ છે. મારા ઓળશે કોમ બતાવી એટલે જોર આવે છે. ઓમ નહીં તેમ નહીં, ઓમ નહીં તેમ નહીં. કોઈનો પગાર કરવો નહીં તહેવારમાં. આ મને સવારે ના પાડી હતી તોય પાછો વાળ્યો છે. જો આ મને શું કહેવાનું હવે કે હાલ ઓરી પછી બોલાવશો જ નહીં કોમે. બોલો. કહું પૈસા લેવા હતા સાહેબ. એટલે આ તને હવારે તો કીધું હતું કે આપણે પગાર તારીખ આવે એ તાને પગાર થાય તને પૈસા લઈ જજે. પછી તો ટોપો કરવાના આવે અને આ અમારા મગજ ખરાબ કરી દીધું. ના નથી પાડી. 7 તારીખે આવજો પગારના ટાઈમે. શેઠ અમે મગજ બગાડવા નહીં આયા. મગજ તો ખરાબ થાય કે મારે હોય આગળથી પેમેન્ટ આવતો નહીં, પૈસા નહીં આવતા, ચોઈ લઈને હાલવાના. આ મકાન બનાવવા ઘરના પૈસા ગાલે છીએ. પણ એમ શેઠ કહો, આ હોળી આવી છે, લોકો ખરીદી કરવા બજારમાં જાય, લોકોના છોકરાને કલર લઈ આલે, પિચકારીઓ લઈ આલે, જાત જાતના ફુગ્ગા લઈ આલે. એ અમારું જોઈ રહેવાનું સાહેબ. પણ અમારે લોકોની મજબૂરી હોય, અમારે આગળથી પેમેન્ટ ના આવ્યો તો શું પેમેન્ટ આલીએ? અમારું તો થોડું વિચારો. મજબૂરી અમારા ગરીબોને હોય સાહેબ, તમારા અમીર લોકોને ના હોય. અલ્યા તું આવી મજૂરી કરવા ના વનો લેવા લઈને આવી. મજૂરી કરવા તું આવી તો પૈસા લેવા તું આવતો હોય તો બૈરાન લઈને લેવા હેડ્યો આવી છી. વાત સાહેબ સાચી જ છે કે અમારે જોવો કે અમારે ખરીદી કરવાની હોય. પબ્લિક અત્યારથી ખરીદી કરવા માંડી. સાહેબ મોટા મોટા જોતું જ નહીં. હજુ તો તહેવારની વાર છે. પણ સાહેબ ના હોય તો થોડા ઘણા આલો, કારણ કે મારા છોકરો ઘેર ને લઈ આલું જ પડે. એને ફુગ્ગા ને પેલા કલર ને એવું લોકોને જોઈ જોઈને રોવે છે. છોકરો મારો નારાજ થઈ ગયો. થોડા ઘણા આલો સાહેબ. હું તો છોકરાના અને ઘરમાં કરિયાણું લાવવા જોવો કે લોટે નહીં. 7 તારીખે અહીં લઈ જજે, કશું નહીં. જા સાહેબ નવારી કહું છું. ધક્કા થાય, વારે ઘરે થાય ને ધક્કા મારશે, વારે ઘરે થાય ને ધક્કા મારશે. નહીં એટલે નહીં લેવું, સોય લાઈને હાલવાના. પણ સાહેબ થોડા ઘણા તો આલો. છોકરાને મારે હું જવાબ આલો? હોજે મારે એને લઈ આવવાનું બજારમાં, એ ફીરકી ને 7 તારીખે બધાનો હિસાબ કરો એટલે 7 તારીખે આવી જજો સવારે. દોહા ઓની દોનત કોઈ હારી લાગતી નહીં મને. આ લેવા નહીં લાગતા. ના હોય તો બીજી મજૂરી ગોતો હવે તમે. આ તો શેજ કરવું પડશે. લેતા તું ઘેર જા, હું ચોક બીજો મજૂરી હોતું તાન. એ હારું. આચલો જન્મ સુધારો ગુરુજી મારા, આચલો જન્મ સુધારો. હા સુધારો મજામાં ને? બસ આ મજા. આ છોકરો માટે લાયો છું ને, હરખી કરું કે છોકરા જેવા થો તમે આમાં. શ્યામ તાન છોકરા માટે લાયા હોય તો ચેક કરવી પડે, પૈસા નહીં હાલ્યા. વાત સાચી, પણ તમે અત્યારે મંડી પડ્યા પિસ્કાલીઓ મારવા. તો હવે પહેલા રમતા ને એ વાતો જુદી યાર. તાન પેલા તો આમ સેવા લ્યા
તમારે બાજુમાં રહ્યો એ સ્વરને બોલ કેવું ખવડી દીધું આપણા જેવી પહેલા જેવી તો કોઈ ના રમત હતા. અચારની બાયડીઓ તો કોઈ ના કહેવાય. પેલા તો આપણા બારી તો બાયરીઓ બધું બાયણો નાખી દેતો હું. સાચી ખજૂર લીધા વગર સોચતા જ નહીં. સાચી વાત. પૈસા સેવત ના હાલી સરપંચ બધું ઓય રેવાઈ ગયા ખું ના લ્યા ચાલ કોઈ નિહાયા પેલું ઘર પેલ મગ નહીં બનતું પ્લાસ્ટર ને બાસ્ટર કરી છે પણ થોડું અંદર બાકી છે. બધા ફૂલભાઈ ના લી ઈવન કોમ આલ્યું છે કરામું એ પતાવી નહીં હજુ. નહીં પતાયું. એક દાડો આવ્યું હમ. પાછા 2 દાડા બીજો છો. આ કડીઓ તો ઓળખો છો ને તમે. કડિયા તો- તાને પૈસા મારા બેટા ટપોટપ લઈ જશે. આ ખૂટ્યું છે એક દાડો કે રેકડો ખૂટ્યો છે સિમેન્ટ ખૂટ્યો છે અને આપણે હાલ્યું એટલે ભાઈ હાલવા પડી. હું વિચારું હમ. હોળી પેલું પાર્ક લાવી દી હમ. તો હોળીનો બધો પ્રોગ્રામ રહ્યો ને ઈ કને જ કરવો છે ધૂમધામથી. ના હોય શું પ્રોગ્રામ રાખ્યો એ કંટાન. જો ખાવાનું હમ. પીવાનું પિચકારી બધું જ રંગ બંગ બધું ઈકન જ બધું લગાવવાનું. ભોંગ ભોંગ આખું બધું રાખ્યો હે? ભોંગ ભોંગ બધું રાખ્યો પીવાનું. બધું લ્યા મોજ જ કરવાની. મોજ જ કરવાની. તાને મજા જ કરવાની. તાન શું કરવાનું એ હું કહે રમશું આપણે બે થોડું. એટલે હું તમે મજાક કરો યાર મારી. ક્યાં? આમાં આપણો આ કપડો બપડો જો યાર મારા કેવું છે ખબર છે ઓણું કરવા જવાનું છે. ઓહો. ને થોડું અમે ના ના હું પેલા ઓણું કરી આવું પછી આવું પછી રમીએ. હા એમ કરો ને રમ્યા હોય તો સારું છે કે ના ના હું જઈ આવું અત્યારે. હા 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 જો હા સ્વીન જો હા રાજી રાજી બોલો મજામાં ના? હા બોલો બોલો. ગાંધારે ફોન કર્યો તમે? એવું છે એમ ને? હા તે કશું વાંધો નહીં. તમ તાર પૈસા લેવા લઈ જાઓ વાંધો નહીં. અરે પૈસા હું લેવા ચિંતા કરો છો? જરૂર છે તો ભાઈ લઈ જાઓ તમ તાર વાંધો નહીં. કેટલા વાગે આવો? બપોર પછી. હા તો વાંધો નહીં બપોર પછી આવો શાંતિ. હા વાંધો નહીં પૈસા પડ્યા છે લઈ જાઓ. તમે તો પેલા શેઠ નહીં હા એક શું શેઠ જ શું હો બોલો. અહીંયા કરો. આ જમીન છે 7 વીઘા અમારી છે. એક ધંધાથી મેન ના આવે કે આ બધા સોફે ધંધા હોય તો આના આવક થાય. એમને થોડું પેલું થાય. તો પછી અમારે પેલા ઘરવાળાને તાર મજૂરી આવી દઉં તાર આટલા બધું એનો વ્યવહાર જો મારા જોઈ ને એ વ્યવહાર હે ને મારા કાકા જોરી બધો. આ બધો વ્યવહાર મારા જોરી પણ એનો વ્યવહાર મારા કાકા જોરી. તમારે મજૂરી ના લેવાય તો હાલું. પણ મેં જો શેઠ મજૂરી કરી અમારા ઘરવાળાએ મજૂરી કરી એ તો સમજી જો તો સારું વાત ને. મેં મજૂરી સાહેબ નહીં કરી. આ તો જેવું ખબર હે હા કે તમારો બાલ બચ્ચા ને ઓરી બોરી મરી મનાઈ જાય સારું આમ દુરેટી બુરેટી મનાઈ જાય. રંગ બંગલા હોય ને પિચકાલી બિસ્કાલી ખજૂર બધું ધોણી બોણી બધું. એટલા માટે તો હું શેઠ કહું છું કે એ મજૂરી અમને આપી દો તો અમારો તહેવાર સારો જાય. નહીં લાગે મગજમાં ઉતરતું નહીં. એમ નહીં કેતો હા એક શરત ઉપર આલું પૈસા. હા એમને થોડા પૈસા આલું તા. શેઠ તમે માપમાં બોલજો. તમારી શરત બરત મને ખબર જ છે કે તમારી દોન જેવી એ ખારા ટોપરા જેવી દોન હતા તમારી. પૈસા નહીં તાને કરે પૈસા નહીં તે માપમાં રહેજો. તમે ખબર નહીં પડતી તમને? કોને લાગે જીબડો વધી ગયો લાગે છે.
જેટલું રખડ્યો તોય કોમ ના મળે. તો કિશન માને જાબે હું હલો મારતો ઓરી નજીક આવીશ. છોકરો મારો નેહાકો નાખશે, કલર લાવવાનું છે, જેટલી તો માંગ કરી છે. કશું વાંધો નહીં, ભગવાન તારો એક સહારો છે, તું કરીએ જ ખરું. કિશનના બાપા આવી ગયા તમે? કોમનું શું કર્યું તમે તે? હું 2-3 જગ્યાએ જઈને આવ્યો, પણ બધોય ના પાડી. અને એક જણે મને કીધું કોમનું, પણ ઓરી પછી કોમ ચાલુ કરવાનું છે એમ કીધું મને. હોળી પર શું કરવાનું? પૈસા હાલ જોઈએ છે આપણે. હોળી પર શું કરશો કેજો? આ અત્યારે તહેવાર આવે એ ખબર નહીં તમને? આપણા કિશનને જોવો કે હસવાના જગ્યાએ હાલ એની ઓખો રાતી ચોર બોલો શું કરવાનું અત્યારે? એ જેટલો ઉદાસ ફરે. ડોશી બધી વાત તારી સાચી, પણ કિશનીમાં તું જો ગામમાં બધાના છોકરા ચલો રાજી ખુશી તહેવાર મનાવી, કોઈ ધોની લાવે, કોઈ ખજૂર લાવે, કોઈ લુગડો લાવે, જેટલી ખુશીથી. અને આપણું ઘર જ એવું છે કે જે કોઈ પણ તહેવાર હોય જે દુઃખી ને દુઃખી. કિશનના બાપુ, આપણે આટલી વસ્તુ ના કરીએ કે તો આપણો જીવવાનો ધિક્કાર છે, મરી જવું પડે આપણે. તારી બધી વાત સાચી છે, મને તો ખબર નહીં પડતી કે હું શું કરું અને હું નહીં. કિશનીમાં હા, એક વાત કહું, કહો. માજોરી એક રસ્તો હો કે જે આપણે રસ્તો? કિશનને રાજી કરીએ કે હા. બાકી બીજો કોઈ ચારો નહીં આપણા જોડે. કિશનના બાપા, હા. હોતો નહીં. ઘર વેચવું પડે તો ઘર વેચો, ગમે તે કરવું પડે ગમે તે કરો, પણ આપણા કિશન માટે તો ગમે તે કરો. અને આપણે કિશનના સિવાય આપણે જિંદગીમાં શકું. હા, એ જ તો આપણી સાચી દોલત છે. તો ભાઈ તો પછી એને ખુશ નહીં રાખીએ તો શું કરવાનું? જિંદગીની કમાઈને કરવાનું શું? તો આ તમે ગમે તે કરો, પણ ઘર વેચવું હોય તો વેચી મારો, પણ મારા કિશનને ખુશ રાખો બસ. આ તહેવાર એને ખુશીથી જવા દો. પણ બાપા પિચકારી રંગ લાયા, લાવજો રમવા દઉં. જો બેટા લઈ આવો. લાયા નહીં બાપા, લેવા જાય તમારે. માં કીધું તું કહું કે બાપલા લઈને આવા અમને હાલ. હું અમારતા નહીં જા કિશનીમાં બેટી લઈ આવો બેટા. બાપા પેલા ભેગું નહીં રમાડતા, આટલો ચકલો પીછો ને. બાપા મોટી પિચકારી આવજો, ઈવાના તો બધો કરતા મોટી આવડી હો. કિશનના બાપુ, બાપા ક્યાં આવશો? એ તો લેવા જાય બાપા. જલ્દી આવશે ને બાપુ? જલ્દી આવજો બેટા, રોડ ના આવો. એ પોણી આવશે. કાકા પણ ધોકો લાકડ બાકડ હજારી પણ સમજાવવાનું એ તો કેવા પૈસા આલવા જવાનું છે કે કારુના ઘેર જવાનું છે, ખબર નહીં? મને ખબર છે પણ લાકડી માકડી તમે લીધી છે પછી કારુના ઘેર જવું ખબર નહીં પડે. કજો કારું એ તો સાહેબ ગમમાં જશે કોમથી. સમજ્યો છે. ઓવા તે મજૂરીના પૈસા આલવા આવ્યો હોય તો મને આવજો, ખોટું ધક્કો ના ખાવ કે નહીં રે. બસ પૈસા જ દેખાય છે, બીજું કશું દેખાતું જ નહીં. ના ના, આ તો કીધું તમારે ધક્કો ના ખાવો હોય તો હું અહીં આલજો પૈસા, એમ કહું છું. પૈસા તો મેં હાલવા જ આવ્યા હતા. હા તો આલી દેતા. પૈસા તો હાલવાના હતા, અને પૈસા તો કારું મજૂરી કરી તો કારું હાલવાના. તને હા ના હાલું? એ મારા ઘરવાળા છે, દરેક વસ્તુ ઉપર મારો હક હોય, એટલે તમે મને પૈસા આલી શકો. જો પૈસા તો અમે આ બંડલ લઈને હાલવા જ આવ્યા હતા. હા, પણ હવે 1 રૂપિયો હાલવાનો નહીં. તે મોટામાં મોટી ભૂલ કરી છે ને, એટલે રૂપિયો નહીં મળે. એવી તો મારી હું ભૂલ થઈ શકો?
પૈસા નહીં આલતા તમે? તે મારા ભત્રીજાને જે લાફો માર્યો છે ને એ મોટી તારી ભૂલ છે, એટલે 1 રૂપિયો નહીં હાલવાનો. એ તો હારું થયું શેઠ કે મેં લાફો માર્યો ને, કે હું 32 હાથમાં આલ દેત. અને રૂપિયો તો મેં આલી દેવાનો. અને આ તારો છોકરો જે છે ને આ કપડો પહેરે છે ને હવે એવો જ પહેરશે. ભિખારી ના જો મારો છોકરો ફાટેલા તૂટેલા કપડાં પહેરસીને મને પોહાશી, હું લોકોને વાહન કરી મારા છોકરાનું હું પૂરું કરે, પણ હરામના પૈસા તો હું નહીં જ લઉં. તને પેલા બોલતો તો આવડે છે, તારી મારા અંગાત આમ વાત કરવાની વખત છે. અને મર્યાદા રાખ, મર્યાદા મોટા માણસની. તો મોટા માણસ આગળ જેવું બોલવું. અને તમે જે આ ભોગવો છો ને એ તમારા કર્મે ભોગવો છો. ના લુગડો સારો પાડો કે ના ખાવાનું સારું પાડો. ના પેલા બોલતા નહીં આવડતું. કોને અમન શીખવાડવા નીકળે છે. કોને આવી ગયો છી પાછો? હવે તો 1 રૂપિયો નહીં મળે. આ તો તું એક વાત ભૂલી છે, તું અમારા લીધે જીવી છે, નકર તમારા જીવવાની વખત છે તમારી. તમે હું વખત તમને બતાવતા હતા, જીવાડવા વાળો તો ઉપર વાળો બેઠો છે. હવ તે હેર બેટા. હા તો હેડ્યા, હજી હિસાબ બાકી છે. મારું બેટું આ કોણ સિલ્યા અને હનો બખારો કરી? અલ્યા તારી આ તો પેલા કારુન ઘેરથી છે, કોક નક્કી ડખો છે. ના મારા ભત્રીજાને લાફો મિલી જશે. મારા ભત્રીજા એ ચલ્યા આ બધા હના ડખા મોડ્યા છે. બોલતા નહીં આવડતું કે વડી લાગે છે વાત કરાય. એ સરપંચ યા આ અમારો મામલો છે, તમે વેગરા તમારે મને ખબર પડે. જો કે તો તારો આ આઈ જા એ કરવા. મારું બેટું ઘરવાળોને કહું છું કે તમે ગોમના સરપંચ અને હાર્યો કે સરપંચ શું એ તો ખબર છે કે એ ગોમનું એ સરપંચ હોય એ તમારા ઘરના, બાકી અમારા મામલામાં તમારે પરવાનું નહીં. તમે એમાં શું જાણો છો? ના એને કેટલો મોટો ગુનો કર્યો છે. પણ એક સ્ત્રી છે એટલી તો લગાડ મર્યાદા રાખો. તમે હું ત્યાં હોભળી રહ્યો છું ને તમે જેન તે બોલો છો, લગાડ શરમ જેવું છે કે નહીં તમારે તો? પણ એની વખત છે મારા અંગાત વાત કરવાની અને ના બોલવાનું બોલી છે, તમને ખબર છે? એટલે એમને ના બોલ્યું હોય, ના બોલવાનું કોક તો ગુનો હશે. સરપંચ સાહેબ આ બે મોને એમ નહીં, તમે ઘેર હેડો ના હોય તો. કશો વાંધો નહીં, તમે ઘેર જાય તો હું સમજાવું છું. જો ઘેર જો ના પાડ્યા હોય તો શું છે બધું? એ લેડીઝ થઈને અમારા ભત્રીજા લાફો મિલી જાય એમ થોડું ચાલતું છે. અમે એના કોઈ પૈસા નતા હાલવાના, એના મજૂરીના પૈસા હાલવા જતા હતા કે, પણ હવે તો 1 રૂપિયો નહીં હાલવાનો. ઓય લાફો મેલ્યો હોય ગાલ ઉપર, ઓય ના સહન થાય. લાફા પડી એવા હુલે લખન કરતા હશો તે ખાવા પડ્યું છે આ બૈરોના લાફા. લગાડ તો શરમ કરો. ખાલી પૈસા હાલવાનું ના કીધું કો, એના કીધું કે તહેવાર પછી પૈસા લઈ જઈએ, અમારા આગળથી આવ્યા નહીં તો આટલું બધું લોબુ શું કરવાનું આવતું હતું? આ તો તમે સરપંચ છો, હવે મારે શું કહેવાનું તમને? એટલે કોમ કરવાનું છે ને, માપમાં બોલજો ને કર પછી જોયા જેવું થશે. આ નહીં રહ્યો તો છોડી મેલશી. અમે એડવાન્સ કરો. જો આ હતા અહીંથી શું અહીંયા હતા નીકળો હાલો રસ્તે વાટી આવી ગયા છે. ના હોય ડખા કરી હે ભગવાન, પેલા ગોમો જ્યાં પાપ કરાય છે તે તાર આવા દારાય મારા. કિશનીમાં શું જોતો તમે? આમ આવું મોટું થઈ ગયું તારું? કોઈ નહીં કિશનના બાપુ રવા દે તો સમજુ વાતના. હું કહેતી હતી તમે પૈસા લાયા? કિશનીમાં હું ઘણું ફર્યો, ઘણો પ્રયત્ન કર્યો, પણ કોઈ ગીરો રાખવા તૈયાર નહીં કે કોઈ વેચાતું લેવાય તૈયાર નહીં આપણું ઘર. તો કિશનના બાપુ શું કરશો હવે? શું કરવાનું કે? આપણી જિંદગી તો હે ને કીડી મકોડા જેવી થઈ જઈ હવે. કોઈ ઇજ્જત જ નહીં આપણને, એવી થઈ જઈએ આપણે તો. કિશનના બાપુ સાચી વાત કે આપણી કોઈ વેલ્યુ નહીં, કીડી મકોડાના જેમ રાખે છે.
અત્યારે વસ્તી આવતાય બોલો ને જતાય બોલો. ચમ એટલે આવતા જતા બોલે એટલે હા પછી ના કોઈ થયું તો નહીં કિશનના બાપુ, પણ કહું છું એમ કે આ ગરીબોની કોઈ વેલ્યુ નહીં આપણી એમ. ના મને ડોશી ચહેરા પર એવું લાગે કે થયું તો મને કે દો ખબર પડે. બાપા એક કાકો હતો રસ્તામાં લાફો મેળવા તમારે. કોણ હતું? હા કોણ હતું કિશનબા? કોઈ નતું. કિશન બેટા તું જજે રમવા જા તું જા બેટા. તમે છોકરાને વાદે એમ એની વાતો ના આવવાનું તમારે. જો મારી વાતો બર કિશન આપણે ભલે ગરીબ છીએ પણ સંસ્કાર તો ગરીબ અમીરી ના લે. હું એ ખોટું બોલતો નહીં શીખવાડે મારા છોકરા. હું આજ સુધી કોણ હતું કે સાચું બોલતું? કોઈ એવું નતું કિશનના બાપુ. એ તો પેલા તમારા શેઠના હા શું થયું તે? એમના કોક ભાઈ નહીં ને ના એ આવતા જતા મને હેરાન કરતા હતા એ રહ્યા. હા હું તમને કીધું નતું પણ આ કીધું એટલે એટલે હું હેરાન કરતા હતા એટલે એ પહેલાય મને હેરાન કરી હતી ને અત્યારે એ લાફા મારવા જતા. પણ લાફો માર્યો નહીં કિશનના એટલે બાપુ. અમીર હતો એના ઘરના, આપણા ઘરના નહીં. પણ લાફો નહીં માર્યો કિશનના બાપુ. હલાપો મેલી હના તે ઉગમી હના. ભલે આપણે ગરીબ છીએ એ અમીર હતો એવું થઈ ગયું. એટલે તો કિશનના બાપુ આપણે બોલી દઈએ. રવા દો કિશનના બાપુ તમે. બાપા લગાવ લગે ડોશી કિસલો આપણો માં લગાય. હોવાનો થાવ બાપા રમ બેટા રમ. બાપાને લગાય માં. હા લગાવો બાપાના. હવે બાપા હેપી હોલી. હોવાનો થાવ બેટા. અને આવો વસ્તુ રે